ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની સજા જાહેર કરાઈ છે। જી હા, ચૈતર વસાવા તેમના પત્ની સહિત કુલ 9 દોષિતને સજા જાહેર કરાઈ છે। સજાની સાથે સાથે 25,000 રૂપિયાનો દંડ ફટકારાયો છે। રાજપીપળા એડિશનલ સેશન કોર્ટે સંભળાવ્યું છે મહત્વપૂર્ણ ચુકાદો। વન વિભાગના કર્મચારી પર હુમલા સહિત અલગ અલગ ગુનામાં સજા છે। તમામ દોષિતોને 7 વર્ષની સજા ફટકારાઈ છે। ગુજરાતની રાજનીતિમાં આ ખૂબ જ મહત્વપૂર્ણ ઘટનાક્રમ સર્જાય છે અને જો 7 વર્ષની સજા થાય છે તો શું 1951 કલમ 8(3) મુજબ જો કોઈ પણ સાંસદ ધારાસભ્યને 2 વર્ષ કે તેથી વધુની સજા થાય તો તત્કાલ પ્રભાવથી ગેરલાયક ઠરે છે તેમનું પદ, એટલે ધારાસભ્ય પદ પણ ગુમાવવું પડે છે। ચૂંટણી લડવા પર પ્રતિબંધ થાય છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા સહિત 9 આરોપીઓને વનકર્મી પર હુમલા કરવાના કેસમાં 7 વર્ષની સજા રાજપીપળા સેશન્સ કોર્ટે સંભળાવી છે। ત્યારે આપ જોઈ શકો છો કે તમામ જે આરોપીઓ છે તેમને હવે જે પોલીસની જે સુરક્ષા વ્યવસ્થામાં જેલમાં લઈ જવામાં આવી રહ્યા છે। જે રીતના તમે જે જોઈ રહ્યા છો કઈ રીતના જે નર્મદા જિલ્લાની જે પોલીસ છે તે કઈ રીતના અહીંયા તૈનાત છે, તમામ એસઓજીની સહિતની તમામ જે ટીમો છે। આ જોઈ શકો છો એક મહિલા જે લાવ્યા છે પોતાના નાના બાળક સાથે, તે પોતે પણ આરોપી છે અને તેમને હવે જે છે તે સેન્ટ્રલ જે જેલ છે, રાજપીપળાની જેલ છે, ત્યાં તેમને લઈ જવામાં આવી રહ્યા છે। સાથે જ તમામ જે 9 આરોપીની સાથે ચેતર વસાવા પણ તમે જે જોઈ રહ્યા છો કે તેઓ પણ છે, તેમને 7 વર્ષની સજા આજે સેશન કોર્ટ દ્વારા એક કેસમાં અમને 7 વર્ષની સજા ફરવામાં આવેલી છે। નામદાર કોર્ટની જે પણ સુનાવણી છે એમનો આદર કરીએ છીએ, સન્માન કરીએ છીએ અને આગળ વકીલોની સલાહ લઈને આગળ વધીશું। અમે આગળ અપીલમાં જઈશું। અમને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે। ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે અને આગળ અપીલમાં જશે તે પ્રકારની વાત ચેતર વસાવાએ કરી છે। આપ જોઈ શકો છો કે જે રીતના ચેતર વસાવાને અત્યારે પોલીસની સુરક્ષા વ્યવસ્થામાં જેલમાં લઈ જવામાં આવી રહ્યા છે। સાથે જ તેમના પત્ની અને જે 9 આરોપીઓ છે તે તમામને અત્યારે જે 7 વર્ષની સજા કોર્ટે સંભળાવી છે અને તે સજાના અનુસંધાને તેમને હવે જે છે તે કહી શકાય કે જેલમાં જે શિફ્ટ કરવામાં આવશે ને ત્યાર પછી સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને જે પોલીસ છે તે વડોદરા સેન્ટ્રલ જેલમાં પણ શિફ્ટ કરવા માટેની માંગણી જે છે તે કરી શકે છે। અત્યારે જોઈ શકો છો કે જે રીતના ચેતર વસાવાને પોલીસની જે વાન છે તેની અંદર બેસાડવામાં આવ્યા છે। સાથે જ તેમના પત્ની અને તેમના સાથેના જે આરોપીઓ છે તમામ લોકોને સાથે રાખીને અહીંયા જે પોલીસની સુરક્ષા વ્યવસ્થામાં તેમને બહાર લઈ જઈ રહ્યા છે, કારણ કે ચુસ્ત પોલીસ વ્યવસ્થા બંદોબસ્ત કોર્ટ પરિસરની અંદર ને બહાર પોલીસ તંત્ર દ્વારા ગોઠવવામાં આવ્યો છે અને હાલમાં વનકર્મી પર હુમલાના જે કેસ છે તેમાં કોર્ટે તેમને 7 વર્ષની સજા સંભળાવતા જ કહી શકાય કે તેમનું ધારાસભ્યનું જે પદ છે તે પણ હવે મુશ્કેલીમાં મુકાયું છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, G24 કલાક, રાજપીપળા, નર્મદા। ચૈતર વસાવા 7 વર્ષની સજા। તમે થોડાક આગળ પહોંચો તો આખા ગુજરાતમાં જે ચૂંટણીઓ થઈ એમાં નર્મદા જિલ્લામાં એક જિલ્લા પંચાયત જે ભાજપ પાસેથી ગઈ એ નર્મદા જિલ્લા પંચાયત ગઈ નંબર 1। નંબર 2, ટ્રાયબલ વિસ્તારમાં ચૈતર વસાવાનો જબરજસ્ત પ્રભાવ જોવા મળી રહ્યો હતો। આ સ્થિતિની વચ્ચે અચાનક જ આ ઘટનાક્રમ સામે આવવો એ આમ આદમી પાર્ટી માટે, ચૈતર વસાવા માટે પણ મુશ્કેલરૂપ છે અને હવે 2 વર્ષથી વધુ સજા હોય તો ધારાસભ્ય પદ પણ જાય, સંસદ પર પણ જાય અને જો વધારે થઈ તો 6 મહિનામાં પેટા ચૂંટણી પણ થઈ શકે। વધુ માહિતી માટે રવિ જોડાઈ ગયા। રવિ, હવે શું માની લઈએ કે કારણ કે ગુજરાતમાં એક પેટા ચૂંટણી બાકી છે તો શું એની સાથે પણ આ પેટા ચૂંટણી થઈ શકે છે? નંબર 1, ચૈતર વસાવાએ કહ્યું છે કે હું ઉપલી કોર્ટમાં જઈશ, હાઈકોર્ટ જઈશ, હાઈકોર્ટથી સુપ્રીમ કોર્ટ જઈશ। શું આમાં ઓપ્શન આમ આદમી પાર્ટી પાસે, ચૈતર વસાવા પાસે રહેલા છે અને શું રાજનીતિ દ્રષ્ટિએ આપ જોઈ રહ્યા છો? રવિ, જનક, જે રીતના સૌથી પહેલાં તમે જે સ્ટેટમેન્ટ કીધું કે જિલ્લા પંચાયત જે આખા રાજ્યમાંથી એક કોઈ ગઈ હોય ભાજપ પાસેથી તો તે છે નર્મદા જિલ્લા પંચાયત અને સાથે સાથે નગરપાલિકા, તાલુકા પંચાયતમાં અનેક જગ્યાઓ પર જે આદિવાસી બેલ્ટ છે ત્યાં આમ આદમી પાર્ટીએ સારું પરફોર્મન્સ કર્યું। બસ આ જ જે વાત છે તે વિધાનસભા ચૂંટણીમાં ફરીથી તેનું પુનરાવર્તન ન થાય તેના માટે ક્યાંક ને કહી શકાય કે ભાજપની જે સ્ટ્રેટેજી ગણી શકાય અથવા ચેતર વસાવા પર કાયદાનો
જે શકંજો છે તે અત્યારે કસાયો છે અને તેમને જે વનકર્મી પર હુમલો કર્યો હતો, જે હવામાં ફાયરિંગ કર્યું હતું, તેમની પાસેથી જે પૈસાની ખંડણી માંગી હતી, તેના કેસમાં કોર્ટે આજે તેમને 7 વર્ષની સજા સંભળાવી દીધી છે. તેમના પત્ની શકુંતલા વસાવા સહિત તમામ 9 આરોપીને 7 વર્ષની સજા ફટકારીને વડોદરા સેન્ટ્રલ જેલમાં અત્યારે પોલીસ લઈ જઈ રહી છે. સૌથી મહત્વની બાબત એ છે કે ચેતર વસાવાને 7 વર્ષની સજા થતાની સાથે તેમને ધારાસભ્યનું પદ હવે ગુમાવી દીધું છે. હવે તેમની પાસે ઓપ્શન એ છે કે તેમને પોતાનું જે આ ધારાસભ્યનું પદ બચાવવું હશે તો તેમને હાઈકોર્ટ જો રાહત આપે અથવા સુપ્રીમ કોર્ટ રાહત આપે તો જ તેમનું આજે ધારાસભ્યનું પદ છે તે બચી શકે છે. નહીં તો તેમને આ પોતાનું પદ તો ગુમાવવું જ પડશે. સાથે સાથે તેઓ ચૂંટણી પણ આગામી નહીં લડી શકે. તેમના પર ચૂંટણી લડવા પર પણ 6 વર્ષનો પ્રતિબંધ જે છે તે આવી શકે છે. એટલે કહી શકાય કે ચેતર વસાવાને ઉપર આ સૌથી મોટી એક મુશ્કેલીનો અને મુસીબતનો પહાડ તૂટી પડ્યો છે. ત્યારે આપણી સાથે વાત કરવા માટે આપણા જે નર્મદા જિલ્લાના સહયોગી છે જયેશ દોશી, તેમની સાથે વાત કરીશું. જયેશ, શું કહેશો? તમે તો સવારથી રિપોર્ટિંગ કરી રહ્યા છો, આટલા સમયથી રિપોર્ટિંગ કરી રહ્યા છો. આ કેસ કયો હતો અને ખૂબ ફાસ્ટ આ કેસ ચલાવવામાં આવ્યો અને તેને આજે સજા સંભળાવવામાં આવી? રવિ, વાત જો કરીએ ને તો આ કેસ જે છે 3/11/2023નો છે. 3/11/2023ના દિવસે જે ફોરેસ્ટની જમીન છે, ફોરેસ્ટની જમીનમાં કેટલાક ખેડૂતો ખેતી કરતા હતા અને એ ખેતી કરતા હતા એટલે ફોરેસ્ટવાળાએ તેઓને કીધું કે આ ગેરકાયદેસર ખેતી છે, આ જગ્યાએ તમે ખેતી ના કરી શકો અને તેને કારણે એ ખેતીને ફોરેસ્ટ તરફથી નાબૂદ પણ કરવામાં આવી હતી. તેની આ ફરિયાદ લઈને કેટલાક ખેડૂતો ચૈતર વસાવા સામે ગયા હતા અને ચૈતર વસાવાની એક આદત હતી કે સરકાર વિરુદ્ધ જ કાયમ એમના જે પણ કાર્યો હોય તે થતા હોય છે. પરંતુ તે દિવસે એવું થયું કે સરકાર વિરુદ્ધ લડનાર ચૈતર વસાવા સામે સરકારે એક કેસ દાખલ કર્યો હતો અને આ કેસ એ હતો કે ચૈતર વસાવાને જ્યારે તેની ફરિયાદ મળી તો તે સીધા જ ફોરેસ્ટ કર્મીઓ પાસે ગયા હતા અને તેમને આ રીતે અમારા માણસોને તમે કેમ ધમકાવો છો, તેમની ખેતી કેમ નાબૂદ કરી દીધી છે તેમ કરીને ખંડણીની માગણી કરી હતી. જોકે ફોરેસ્ટરોએ જે ખેડૂત છે ખેડૂતને પૈસા પણ ચૂકવી આપ્યા હતા, છતાં પણ બીજે દિવસે ચૈતર વસાવાના જે પીએ છે, ચૈતર વસાવાના પીએ ફોરેસ્ટર પાસે ગયા હતા અને વધારે ખંડણી અને ધમકી ભર્યા વાતો કરી હતી કે ભાઈ તમારે આટલા પૈસા અમારા સાહેબને. આ તો આરોપ હતા પણ હવે આરોપ સિદ્ધ થઈ ગયા, સજા થઈ ગઈ. હા, આરોપ સિદ્ધ થઈ ગયા એટલે કે તે દિવસે ચૈતર વસાવાએ એક ફાયરિંગ પણ કર્યું હતું અને ફાયરિંગ પણ કર્યું હતું અને તે બાબતના તમામ જે પુરાવા હતા એ નક્કર પુરાવા જ્યારે સરકારી વકીલે કોર્ટમાં રજૂ કર્યા તો સરકારી વકીલના કહેવા પ્રમાણે એમના પુરાવા સજ્જડ હતા અને સામે પક્ષે જે લોકોએ પુરાવા આપી શકવા જોઈએ તે આપી શક્યા નથી. તેને કારણે સાબિત થયું કે ચૈતર વસાવાએ ખંડણી માંગી હતી, કેમ કે એટીએમમાંથી જે પૈસા ચૂકવવામાં આવ્યા હતા તે એટીએમની રસીદ પણ સરકારી વકીલ પાસે. શું લાગે છે આની શું અસર થશે? આજે સજા થઈ તો ચૂંટણીમાં શું અસર થશે? ચોક્કસ રવિ, તમે જે કીધું તે પ્રમાણે આજથી એમનું ધારાસભ્ય પદ તો જાય છે નિયમ અનુસાર અને આગામી દિવસોમાં પણ એ ચૂંટણી લડી નહીં શકે. પરંતુ જ્યારે પણ આપણે જોયું છે કે ગઈ વખતે જ્યારે આ જેનો 3/11/2023 કેસ બન્યો ત્યારે એ લગભગ 40 દિવસ ફરાર રહ્યા હતા અને 40 દિવસ ફરાર રહ્યા પછી વડોદરા જેલમાં એમને નાખવામાં આવ્યા હતા. તો એમને જેટલા જેલમાં નાખ્યા ત્યાર પછી એમનું સંગઠન વધુ મજબૂત થયું, એમને સહાનુભૂતિ મળી રહી છે. એટલે આ વખતે આજે પણ એ ફરી જ્યારે જેલમાં ગયા છે તો ફરી સહાનુભૂતિ મળે અને એમના કુટુંબ કબીલાને હજુ પણ વધારે સહાનુભૂતિનો લાભ મળે એવું હાલ તો લાગી રહ્યું છે. જોકે બીજેપી તરફથી પણ તેમને એક દબાવવાના પ્રયત્નો ચોક્કસ થઈ શકે કે હમણાં જ જે જિલ્લા પંચાયત આપણે જોયું કે જિલ્લા પંચાયતમાં ગઈકાલે જ એમને માટે એક ખુશીનો દિવસ હતો કે ગઈકાલે જિલ્લા પંચાયતમાં જે બધી સમિતિઓ છે સમિતિઓની રચના થઈ હતી. તો જનક, જે રીતના જયેશે જે આખી માહિતી આપી કે જ્યારે ચેતર વસાવાને જેલમાં નાખવામાં આવે છે તો તેના પર કેસ કરવામાં આવે છે ત્યારે સહાનુભૂતિ તેમના પરિવારને અને આમ આદમી પાર્ટીને મળે છે. એટલે આ વખતે પણ સહાનુભૂતિ મળી શકે છે તેવી શક્યતા વ્યક્ત કરી છે. પરંતુ એ તો ચૂંટણી સમયે જ ખબર પડશે કે સહાનુભૂતિ મળશે કે પછી તેમને લોકોનો નારાજગીનો ભોગ બનવો પડશે, તે તો ચૂંટણી સમયે ખબર પડશે. પરંતુ જે તમે કીધું કે હવે શું તેમની પાસે ઓપ્શન છે, તો ચેતર વસાવાના જે વકીલ છે તેમની સાથે અમારી વાત થઈ, સુરેશ જોશી, તેમણે સ્પષ્ટ કીધું કે 1 મહિનાની અંદર હાઈકોર્ટની અંદર અમે અપીલ કરીશું. હાઈકોર્ટમાં અપીલ કર્યા પછી હાઈકોર્ટમાંથી રાહત મળે છે કે કેમ તેના પર નજર રહેશે ને જો હાઈકોર્ટમાંથી રાહત નથી મળતી તો બીજો એક ઓપ્શન હશે સુપ્રીમ કોર્ટમાં જવું અને સુપ્રીમ કોર્ટમાંથી જો તેમને રાહત મળે, તેમના સજા પર સ્ટે આવી જાય અથવા તેમના સજા ઓછી થાય, 2 વર્ષથી ઓછી થાય તો જ તેમનું ધારાસભ્ય પદ બચી શકશે અને તો જ તેઓ ફરીથી જે પોલિટિકલ કહી શકાય સિનારીઓમાં કમબેક કરી શકશે. અધરવાઇઝ તેમનું અહીંયા જે આજે સજા તેમને સંભળાવી છે કોર્ટે 7 વર્ષની, ત્યારે તેમનું ફૂલ સ્ટોપ હાલના તબક્કે થઈ ગયું છે રાજકારણમાં. કારણ કે 2 વર્ષની સજા થતા ધારાસભ્ય પદ તો ગુમાવી દીધું છે, સાથે જ તેઓ આગામી 6 વર્ષ સુધી પણ ચૂંટણી નહીં લડી શકે, જે
એક લોક પ્રતિનિધિત્વ ધારા હેઠળ તમામ જે ચૂંટાયેલા પ્રતિનિધિને લાગુ પડતું હોય છે અને તેના કારણે ચેતર વસાવાની જે મુશ્કેલી છે તે ખૂબ મુશ્કેલીમાં વધારો થયો છે અને આમ આદમી પાર્ટીની મુશ્કેલી પણ આ કેસને લઈને વધી છે.